જય સ્વામિનારાયણ. આપના આપના એટલે આપણા રોજના નિયમ પ્રમાણે આપણે ભાગ્યશાળી બની રહ્યા છીએ, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનો જોગ સમાગમ કરીએ છીએ. હવે આપણે આજે આગળ વધીએ તો જેમ ગાય છે, કાવ, તે વાછરું સારું પાવસો મૂકે છે એટલે આચરણમાં દૂધ છોડે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ગુરુ ટાળી નાખે, પણ તે વિના અંતઃકરણનું અજ્ઞાન ટળતું નથી. વાહ રે વાહ. હવે જો મને ઘણી વખત સંકોચ થાય છે અને છતાં હું વાત પાછો કરું છું. સંકોચ એ બાબતનો થાય છે કે મારી વાત ઘણી વખત કરવી પડે છે, અને એ તમને સમજવા માટે કરવી પડે છે. મારા વખાણ માટે ક્યારેય કરતો નથી, એ વાત ચોક્કસ હું ભગવાનની સાક્ષીએ કહું છું કે મારા વખાણ માટે નહીં. બરાબર? એમાંથી બીજાને કંઈક મળતું હોય અથવા મારા ગુરુદેવને અથવા અન્યને તરફથી મને કંઈ મળ્યું હોય તો એ વ્યક્ત કરવા મને ઉત્સાહ અને ઉમંગ રહેતો હોય છે. આજે હું ખુલ્લા દિલથી એક વાત કરીશ. શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ગુરુ ટાળી નાખે, પણ તે વિના ટાળે નહીં. આ વાત કરવા જેવી નથી, એટલે હું ભગવાન પાસે બે હાથ જોડી અત્યારે માફી માંગુ છું. બરાબર? અને વાત કરું છું. નથી કરવા જેવી એટલા માટે કે આમાં મારી પોલ છતી થાય છે, મારી અંદરની પોલ છતી થાય છે, એટલે ન કહેવાય. પણ છતાંય આજે જેમ વ્યાસ ભગવાને પોતાના જન્મની કથા પણ કહેલી છે, તો આ સેવક પણ આ રીતે પોતાની વાત કહે છે. જો હું ટૂંકમાં જ કહીશ, મને રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કરવા ન મળ્યો હોત તો મને મારા ગુરુદેવની પ્રાપ્તિ થઈ ન હોત, અને જો મારા ગુરુદેવ આવા સામર્થ્યવાન સમર્થ એ મને મળ્યા ન હોત, આવા ગુરુદેવ મળ્યા ન હોત, તો અત્યારે હું કઈ પોઝિશનમાં અને કઈ સ્થિતિમાં જીવન જીવતો હોત એ કલ્પના બહારની વાત છે. બરાબર? કલ્પના બહારની વાત છે. એમ કેવું તો કહી શકું કે એક સાવ સામાન્ય પરિવારમાંથી આવેલ આ સેવક, બરાબર, અને એ ગુરુદેવનો ભેટો થઈ ગયો અને ગુરુદેવને સંપૂર્ણ સમર્પણ થઈ ગયા. પછી ગુરુદેવે જે કોઈ અમારી ઉપર કૃપા વરસાવી છે એ વાત ન કહેવાય. બરાબર? એ વાત ન કહેવાય. એ વાત તમારે જાણવી હોય ને કે ગુરુદેવનો મારી ઉપર શું રાજીપો જાણવો હોય ને, તો હું તો નહીં કહું, પણ તમને બે જાણવા મળે અને બીજું મળે. એના માટે ગુરુદેવે વચનામૃતોની જે પોતાના આસને કથા કરી છે, એમાં વારંવાર ધર્મપ્રકાશ, લ્યો આ ધર્મપ્રકાશ, કાં ધર્મપ્રકાશ, આમ વારંવાર ગુરુદેવ બોલે છે. એનું માર્મિક મર્મ તો કોઈક જ જાણે. હા, ગુરુદેવની કૃપા, ગુરુદેવના આશીર્વાદ અને ગુરુદેવની મીઠી નજર આ સેવક ઉપર હતી ને, એટલે અત્યારે આ સેવક અહીંયા પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા? તો કે હરિવર હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી. એવી રીતે, બરાબર,
રાધાજી એમની વાત છે કે હરિવર વરી હરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી. બરાબર. આવી રીતે ગુરુદેવની કૃપાથી અમને એક ઊંચી સ્થિતિની પ્રાપ્તિ થઈ ગઈ છે. બરાબર. એ વાત નહોતી કહેવાની છતાં કીધી. વ્યાસ નારાયણના પ્રસંગને લઈને કીધી. બરાબર. અજ્ઞાનીમાં અજ્ઞાની હોય ને, વચનામૃતમાં કીધું છે ને, એવી પોઝિશનમાં આ સેવક હતા. કઈ ખબર ન પડે, કઈ એટલે કઈ ખબર ન પડે. અને ગુરુદેવનો રાજીપો એટલો વર્ષતો ગયો, રાજીપો વર્ષતો ગયો. એક પ્રસંગ કહી દઉં. 7મા ધોરણમાં અભ્યાસ કરતો હતો કે 6ઠામાં હશે કે 7મામાં હશે, અને ગુરુદેવની નજર મારા ઉપર પડી હો, અભ્યાસકાળથી. ગુરુકુલના પ્રેસ વિભાગમાં એક કર્મચારી પરસોત્તમભાઈ સાવલિયા એ છૂટા થયા સ્વૈચ્છિક. એને ઘરનો બિઝનેસ કર્યો હતો એટલે મુદ્રણાલય પ્રેસ વિભાગમાંથી છૂટા થયા. હાલમાં એ પરસોત્તમભાઈ દરરોજ એવરી ડે મંગળા આરતી અને શણગાર આરતીમાં હોય છે અને દરરોજ મહાપૂજામાં બેસે છે. આ પરસોત્તમભાઈ સાવલિયા રાજકોટમાં અત્યારે હાલમાં છે. એ છૂટા થયા, એ જગ્યા ખાલી પડી. મારી ઉંમર મોટી, અભ્યાસ નાનો, એટલે મને કાંઈ ખબર નહોતી. પણ મારી વાત ગુરુદેવ પાસે પહોંચી અને ગુરુદેવે મને એ પ્રેસ વિભાગના છાપખાનામાં મશીન ચલાવવામાં, એટલે કે જે પ્રેસ વિભાગનું બધું પ્રિન્ટિંગ કામ હોય એમાં મને નિયુક્ત કર્યો. અભ્યાસ ચાલુ. બરાબર. હવે મને તો ખબર નહીં કે મારી ઉપર ગુરુદેવની નજર હશે. અને બીજે દિવસે મને ગુરુદેવ પૂછ્યું, બરાબર, પેલા છોકરા તું જાસ ત્યાં છાપખાનામાં કે? બીજે દિવસે? હા. અને મને જે એ આનંદ થયો છે ને, ગુરુદેવ સામેથી પૂછ્યું, આનંદ થયો છે ને, એની વાત જ જુદી. બરાબર. પછી તો ઘણી બધી વાતો છે. એટલે અહીંયા એમ કીધું કે વાસરું સારું ગાય પાવસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપી દે. બરાબર. ગુરુદેવને મન સંપૂર્ણ સોંપાયેલું હતું ને, તો ગુરુદેવે અમારા અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખ્યું. આ ગુરુદેવનો જીવતો જાગતો પ્રસંગ આ વાત છે. ઘણાને આ પ્રસંગ જાણી અને નવાઈ પણ લાગશે કે મારા ગુરુદેવ કોણ હતા. આજે મારે એક જગ્યાએ રહેવાનું થયું એટલે મને કે તમારે નામ બીજા ગુરુના મંડળમાં જોઈન્ટ કરવું પડે. મેં કીધું એ નહીં બને. મારું નામ કાગળ ઉપર અને આમ ગુરુદેવનું નામ નહીં બદલું. એ કે કાગળ ઉપર ખાલી બદલાવ, એ નહીં બને. મારું નામ મારા ગુરુદેવ છે, એક જ ગુરુદેવ છે, અને બીજું મારા ગુરુ તરીકે કોઈને મારા નામ રાખવું નથી કીધું. મને કાંઈ એનો લાભ મળે તો ભલે, ન મળે તો ભલે, પણ મારું નામ મારા ગુરુદેવનું જ, મારા નામની પાછળ મારા ગુરુદેવનું જ નામ રહેશે, બીજા કોઈનું નહીં. અને આજે એ ગુરુદેવની ખુમારીથી જીવન જીવું છું. ભલે મારી પાસે કંઈ નથી, મેં કીધું તું ને, કંઈ નથી, છતાં મારી પાસે એક છે, એક ભગવાન સ્વામિનારાયણ છે. અને ભગવાન સ્વામિનારાયણ સાથે અનંત કોટી મુક્તો છે. એટલે હું એકલો નથી. એક છું છતાં એકલો નથી. હા, એની ખુમારી છે, એનો આનંદ છે. બસ આવા ભગવાન ઓળખાવ્યા મારા ગુરુદેવે મને. આવા ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા હોય ને તો મારા ગુરુદેવે એ આ અને આ એ. બરાબર. હા. અને એક વખત ગુરુદેવ એમ બોલ્યા કે આ શિક્ષાપત્રીમાં, બરાબર, કૃષ્ણ નામ આવે છે કે એ કૃષ્ણ નામ અનાદિ છે. આ ગોકુળ મથુરામાં જન્મ એ આશરે 5000 વર્ષ કહેવાય છે.
બરાબર. અને વેદ તો અનાદિના છે કે વેદમાં પણ કૃષ્ણ નામ આવે છે. શિક્ષાપત્રીનો 29મો શ્લોક ચાલતો હતો ને, એ પ્રસંગે ગુરુદેવ આ વાત કરેલી છે. એ વાત ચોટી ગઈ છે, બસ ચોટી ગઈ છે. પછી જ્યારે લેટિન અમેરિકાથી પહેલા વહેલા તેના ભક્તો આવ્યા ત્યારે ગુરુદેવે જાહેર મંચ ઉપર ઘનશ્યામ મહારાજ પધરાવ્યા હતા ગ્રાઉન્ડમાં, અને ત્યાં એ જાહેર મંચ ઉપરથી ઘનશ્યામ મહારાજની બાજુમાંથી ગુરુદેવે વાત કરેલી. ત્યારે આ સેવક ત્યાં બાજુમાં જ હતા. એ આ અને આ એ એમ કરી અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની વાતો કરી હતી. છેલ્લાનું 38મું વચનામૃત ગુરુદેવ અવારનવાર ઘણી વાર કહેતા. એટલે આ જે કાંઈ સર્વોપરીપણાની ખુમારી છે ને, એ ગુરુદેવની દેન છે. જે કાંઈ જીવનમાં પ્રાપ્ત થયું છે ને, એ ગુરુદેવની દેન છે. હા, મન સોંપ્યું હતું ને તો આ મળ્યું, મન સોંપ્યું હતું ને તો મળ્યું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે. હે, અંતઃકરણનું અજ્ઞાન ટળી જાય ને તો જ ત્યાં મૂર્તિના દર્શન થાય ભાઈ, તો જ મૂર્તિના દર્શન થાય. એમને ન થાય અંધારામાં, અજ્ઞાન રૂપી અંધારું, ત્યાં દર્શન ન થાય. હો હા, આ ગુરુદેવની દેન છે, પણ તે વિના તો ટળે નહીં. આ વાત ત્રીજા પ્રકરણની ચોથી વાત છે. લ્યો, આટલી વાત આજે કરી. રાજી રહેજો, રાજી રહેજો. આ સેવક ઉપર બધા રાજી રહેજો, રાજી રહેજો. હા, ખૂબ આનંદની વાત આજે મારા માટે આવી, ખૂબ આનંદની વાત આજે મારા માટે આવી. આમાં જે કોઈ આ કથા સાંભળો છો ને, તો તમારા એવા સમર્થ ગુરુદેવ હોય ને તો તમે સમર્પિત થાજો. હા, પણ ગુરુદેવનું સામર્થ્ય હા ખાલી કંઠી પેલી થી ગુરુ કહેવાય એમ ન ચાલે. હા, ગુરુદેવનું સામર્થ્ય, ગુરુદેવનો ભગવાન સાથેનો સંબંધ કેટલો છે એ અગત્યની વાત છે. ગુરુદેવ ભગવાનને સર્વોપરી કેવા સમજે છે એ વાત અગત્યની છે. હા, એ વાત અગત્યની છે. સમજાને? ભગવાન સાથેનો સંબંધ અને ભગવાન સાથેનો સંબંધ અને ભગવાન પરાયણ કેવું જીવન જીવે છે, ભગવાનની આજ્ઞામાં અને ભગવાન રુચિમાં કેવું જીવન જીવે છે, એવા ગુરુદેવ જો તમને મળે ને તો જીવન સમર્પણ કરી દેજો. હા, મને તો એવા ગુરુદેવ મળી ગયા ને, મારું ધન્ય ભાગ્ય. હું તો એટલો બધો આનંદથી અંતરથી આનંદમાં હું તો હોઉં છું. 24 કલાક આનંદમાં હો, 24 કલાક આનંદમાં. ગુરુદેવની પ્રાપ્તિ, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિતા એનાથી કે ઓળખાણી છે. એટલે આ બે વાતથી આહા હા હા હા, બસ આ દુનિયાનું કાંઈ ન મળે ને, કાંઈની જ જરૂર નથી. અને ભગવાન દેશે ને તો સૌથી અધિકું દેશે. હા, અનંત જીવનના કલ્યાણ થાય ને એવું ભગવાન દેશે. અમારા અનંત જીવનના કલ્યાણ કરવામાં અમને નિમિત્ત બનાવે ભગવાન, તો એ સૌથી સવાયું સૌથી અધિકું ભગવાન આપશે. આપશે તો આપશે જ આપશે. અનંત જીવનના કલ્યાણ થાય ને એને માટે આ વાતું છે બધી. જય સ્વામિનારાયણ. હા, આજ તો ગુરુદેવની વાત કરીને મોજમાં, આજ તો મોજમાં આવી ગયા. જય સ્વામિનારાયણ.